ભુજમાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્યથી નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરમાં પ્રતિબંધિત એવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અને તેનું વેચાણ અટકાવવા માટે પાલિકા તંત્ર દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોલસેલની દુકાનો અને અન્ય વેપારી એકમોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કડક કાર્યવાહીના પરિણામ સ્વરૂપે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 1200 કિલો જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જંગી જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં પ્લાસ્ટિક પકડાવવાની સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને વપરાશ કરનારા વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવ્યા છે. પાલિકા દ્વારા આવા વેપારીઓ પાસેથી કુલ ₹70,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલબેન પટેલે શહેરના તમામ નાગરિકો અને વેપારી વર્ગને એક વિશેષ અપીલ કરી છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પર્યાવરણના બૃહદ હિતમાં સૌએ પોતાની નૈતિક જવાબદારી સમજવી પડશે. ભવિષ્યની પેઢી અને પર્યાવરણની સુરક્ષા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો જોઈએ તેવો અનુરોધ તેમણે કર્યો હતો. લગભગ આજ સુધીમાં 14 તારીખથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1200 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને 70,000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. દરેક વેપારી જે લિમિટથી નીચેના માઇક્રોનની પ્લાસ્ટિકનો વપરાશ કરે છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેચાણ કરે છે તે બધાના અગેન્સ્ટ કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો અનુસાર જે એક નિયત પ્લાસ્ટિક માઇક્રોન છે એનાથી વધારેનું જો પ્લાસ્ટિક હશે તો એ જપ્તી નહીં કરવામાં આવે, પરંતુ જો સિંગલ યુઝ પ્લાસ્ટિક ક્રાઇટેરિયા ફૂલફિલ નહીં કરતું હોય તો એ બધું જ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવશે.